નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું મેઘતાંડવની. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ ખાબક્યો. સૌથી વધારે દ્વારકા જિલ્લામાં વરસાદ નોંધાયો. દ્વારકામાં 14.9 ઇંચ વરસાદ ખાબક્યો. પોરબંદરમાં 10 ઇંચ નોંધાયો. કેશોદમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો. વંથલીમાં 7.2 ઇંચ વરસાદ નોંધાયો. કલ્યાણપુર અને ઉમરગામાં 6.6 ઇંચ વરસાદ ખાબક્યો. ખંભાળિયામાં 4.8 અને રાણાવાવમાં 4.6 ઇંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં 122 તાલુકાઓ પ્રભાવિત. જોકે સૌથી વધારે દ્વારકા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. જમીન ત્યાં જળની સ્થિતિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે. 14.9 ઇંચ વરસાદ અને ત્યારબાદ પોરબંદરમાં 10 ઇંચ વરસાદ. કેશોદમાં 8.5 ઇંચ, વંથલીમાં 7.2 ઇંચ વરસાદ નોંધાયો તો કલ્યાણપુર અને ઉમરગામમાં 6.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં 4.8 અને રાણાવાવમાં 4.6 ઇંચ વરસાદ નોંધાયો છે. જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ દ્વારકા અને પોરબંદરમાં ખાબક્યો છે, જેના કારણે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. ગીર સોમનાથમાં પણ ભારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ અને જેના કારણે રોડ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે. લોકો અવરજવર કરવા માટે પણ નિસહાય મહેસૂસ કરી રહ્યા છે. દ્વારકામાં એક દિવસમાં સિઝનનો 66% વરસાદ વરસ્યો. સરેરાશ 22.5 ઇંચ સામે એક દિવસમાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ભારે મેઘ ખાંગા થયા. આ વરસાદ આફત બનીને આવ્યો. લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. દુકાનોને પણ નુકસાન થયું છે. દુકાનોની અંદર જે માલ સામાન હતો તે પલળી ગયો છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. એક સામઠો વરસાદ વરસતા જ આ બેહાલ થયા છે. એક દિવસમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. સિઝનનો 66% વરસાદ એક જ દિવસમાં નોંધાયો, જેના કારણે દ્વારકામાં આ હાલ થયા છે. સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબક્યો. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો 54.6% વરસાદ નોંધાયો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 50.9% વરસાદ ખાબક્યો. દક્ષિણ ગુજરાતમાં 39.9% વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 23%, તો ઉત્તર ગુજરાતમાં 23.9% વરસાદ નોંધાયો. તો આખરે ક્યાં કેટલો વરસાદ, સરેરાશ વરસાદ કેટલો નોંધાયો છે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 54.58% એટલે 55%ની આસપાસ સિઝનનો વરસાદ નોંધાયો છે. કચ્છ પર આવીએ 50.9%, 51%ની આસપાસ અહીં વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 39.9% વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 23.9% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 23% વરસાદ ખાબક્યો છે. આ સરેરાશ આંકડા સિઝનના નોંધાય છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં અને ત્યારબાદ કચ્છનો નંબર આવે છે. એક જિલ્લામાં 100% સુધીનો વરસાદ થઈ ચૂક્યો છે. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીનો 100% વરસાદ થઈ ચૂક્યો છે. બે જિલ્લામાં 76 થી 100% સુધીનો વરસાદ. પોરબંદર, જુનાગઢમાં અત્યાર સુધીમાં 76 થી 100% સુધીનો વરસાદ ખાબક્યો છે. કચ્છ જિલ્લામાં 51 થી 75% સુધીનો વરસાદ નોંધાયો. 17 જિલ્લામાં 26 થી 50% સુધીનો વરસાદ નોંધાયો. 12 જિલ્લામાં 25% સુધીનો વરસાદ નોંધાયો. તો હવે આખરે ક્યાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અત્યાર સુધી તે વાત કરીએ. સિઝનનો અત્યાર સુધીનો 100% થી વધુ વરસાદ ખાબક્યો હોય તો તે પોરબંદર અને જુનાગઢમાં ખાબક્યો છે. પોરબંદર અને જુનાગઢ જ્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો, જેના કારણે સમસ્યાઓ અહીં જોવા મળી રહી છે. લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. હવે આવીએ 76 થી 100% સુધીનો વરસાદ આખરે કયા કયા વિસ્તારોમાં ખાબક્યો, કયા કયા જિલ્લાઓમાં ખાબક્યો, તો તેમાં ઉત્તર ગુજરાતથી શરૂ કરીએ. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા. અહીં 75 થી 100% સુધીનો વરસાદ ખાબક્યો છે. ખેડામાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, અહીં જે વરસાદ ખાબક્યો છે તે 51 થી 75% સુધીનો વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે જે વરસાદથી પ્રભાવિત જિલ્લો હોય તો તે પોરબંદર અને જુનાગઢ છે અને ત્યારબાદ ત્રીજા નંબર પર આવે છે દ્વારકા. હવે આગળ વધીએ. જૂનાગઢના માણાવદરની વાત કરીએ. માણાવદર નજીક આવેલા જાંબુડા ગામનો ડેમ જર્જરિત હાલતમાં હોવાના આરોપ મુકાયા છે. ગ્રામજનોએ આરોપ મૂક્યા છે. હાલ ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો
ગ્રામજનોએ આક્ષેપ મૂક્યો છે કે ડેમના પાળા નજીક ગાબડું પડ્યું છે અને વધુ પાણી આવશે તો ગાબડું મોટું થશે અને ડેમને નુકસાન થાય તો નીચેના ગામોમાં ઘૂસી શકે છે પાણી। ગ્રામજનોનો દાવો છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરી ડેમ સિંચાઈ વિભાગ હસ્તક છે પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ। પેલા 2 વર્ષથી આવવાનો રજૂઆત કરી, બરોબર, આમાં એટલું બધું પાણીનો એટલો સંગ્રહ થાય છે કે આ ડેમ છે ને અત્યારે એટલી બધી જર્જરિત હાલતમાં છે, બરોબર। જો ડેમ તૂટશે તો ગામમાં મોટી નુકસાની થાય। દ્વારકા જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ। કલ્યાણપુર પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ભોગાત ગામની નદી બે કાંઠે વહી છે। ભોગાત ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ નદીઓમાં ધસમસતા પાણીના ભયજનક પૂર આવ્યા। ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની। ગીર સોમનાથના ગીરનો સૌથી મોટા પૈકીનો એક ગણાતો હિરણ બે ડેમ 90% સુધી ભરાયો। હિરણ બે ડેમ 90% ભરાતા તાલાળા, વેરાવળ સહિતના અનેક ગામડાઓનો પાણીનો પ્રશ્ન લાંબા સમય સુધી થયો હલ। હિરણ બે ડેમનો આકાશી નજારો સામે આવ્યો। હિરણ બે ડેમના ડ્રોન વડે લીધેલા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। જ્યારે હિરણ બે ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગમે ત્યારે દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે। હિરણ બેની તસવીરો જુઓ। અહીં જે વરસાદ ખાબક્યો તે બાદ હિરણ બે ડેમ છલકાયું છે તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદ વરસ્યો અને ત્યારબાદ હિરણ બે ડેમમાં નવા નીરની આવક જોવા મળી છે। 90% સુધી આ ડેમ ભરાઈ ચૂક્યો છે, જેના કારણે આસપાસના ગામડાઓમાં જે પાણીનો પ્રશ્ન હતો તે પણ હલ થઈ ચૂક્યો છે। ગીર સોમનાથ સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીરના ધોધનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું। નદીમાં પાણીની આવક વધતા જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે। ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી ફરી વળ્યા છે। શિંગોડા નદી પર આવેલો છે। ગીરના જંગલ વચ્ચે આ ધોધ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને હાલ ચોમાસાના સમયમાં પોતાની પૂર્ણ ક્ષમતાએ વહેતો આ ધોધ જાણે કે કોઈ ફિલ્મના દ્રશ્યો હોય તેની યાદ અપાવે છે। આ ધોધ દેખાવમાં જેવો જ સુંદર લાગે છે તેટલો જોખમી પણ છે। જમજીરના ધોધનું વિકરાળ રૂપ। ચોમાસામાં જે ભારે વરસાદ વરસ્યો ત્યારબાદ આ ધોધ સક્રિય થયો છે અને રૌદ્ર સ્વરૂપે પાણી અહીંથી વહી રહ્યા છે। અહીં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટતા હોય છે, પરંતુ અત્યારની સ્થિતિ એવી છે કે આસપાસના જે વિસ્તારો છે આ ધોધ પર જવાના ત્યાં પણ પાણી ફરી વળ્યા છે। કેટલાક લોકો અહીં પહોંચ્યા છે આ ધોધના રૂપને જોવા માટે, પરંતુ તે પણ જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે નયનરમ્ય નજારો કોઈ પણ ક્ષણે જીવ પર જોખમ સર્જી શકે છે। ગીર સોમનાથના શિંગોડા ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલાયા। ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ પાણીની આવક વધતા શિંગોડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ગીર સોમનાથના ઉના તાલુકાની મોટા ડેશર ગામની કન્યા શાળામાં વરસાદી પાણી ભરાયું। વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમ સુધી પહોંચવા ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડે છે। ચોમાસામાં દર વર્ષે શાળામાં વરસાદી પાણી ભરાય છે, જેથી વિદ્યાર્થીનીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે। સ્કૂલમાં પાણી ભરાતા બાળકીઓને જીવજંતુ કરડવાનો ભય સતત સતાવતો રહે છે, તેમજ ગંદા પાણીથી પાણીજન્ય રોગચાળો થવાનો પણ ભય રહે છે। બાળકીઓના કપડાં અને બેગ પલળે છે, ત્યારે વહેલી તકે શાળામાં પાણીનો નિકાલ થાય તેવી માંગ વિદ્યાર્થીનીઓએ કરી। ઘણું બધું પાણી ભરાય છે, જેના કારણે નાના બાળકો હોય છે તે એમાં ચાલી પણ નથી શકતા। પાણીના કારણે ઘણા બધી રોગો પણ થાય છે, બાળકોને તેમાં ચલાતું પણ નથી। એમાં નાના મોટા જીવજંતુ હોય છે જે પગમાં કરડી શકે છે। પેલા તલાવડી હતી અને ત્યાં જ્યારે વરસાદ પડે છે ત્યારે 1-2 દિવસ સમસ્યા રહી છે, પછી બધું પાણી ઉતરી જાય છે। આની રજૂઆત આપણે ગ્રામ પંચાયતમાં પણ કરેલી છે અને સરપંચ શ્રી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ટૂંક સમયમાં જ આપણે ગટર બનાવવામાં આવશે। ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદી માહોલ। ગઈકાલે બપોરના વિરામ બાદ સાર્વત્રિક હળવાથી મધ્યમ ઝાપટા નોંધાયા। વેરાવળમાં સવારથી જ ધીમી ધારે વરસાદ ખાબક્યો। તાલાલા શહેર અને તેના ગ્રામ્ય પંથકોમાં પણ ધીમી ધારે વરસાદી માહોલ। કોડીનાર અને સૂત્રાપાડામાં વરસાદી ઝાપટા નોંધાયા હતા।
હવે આગળ વાત પોરબંદરમાં પૂરની. પોરબંદરમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહારને ભારે અસર થઈ છે. રેલ વ્યવહાર હાલ બંધ થઈ ચૂક્યો છે. રેલવેના મોટા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને કામગીરી આરંભાઈ છે. ભારે વરસાદના કારણે રેલવેનો ટ્રેક ધોવાઈ ગયો. હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. વાહન વ્યવહાર ટ્રેન વ્યવહાર ફરી એક વખત શરૂ થાય, પૂર્વવત થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ વરસાદના કારણે, હવામાનના કારણે પડકારો પણ સામે ઊભા છે. આજે રેલવે ટ્રેક છે તેનું ધોવાણ થઈ ગયું. પોરબંદરમાં બારે મેઘ ખાંગા થયા. સામેલાધાર વરસાદ વરસ્યો. એક સામઠો વરસાદ વરસતા જ જે રોડ રસ્તા છે તેની તો દુર્દશા થઈ જ છે, પરંતુ રેલવે ટ્રેકનો પણ ધોવાણ થઈ ચૂક્યો છે. सामग्री है उसको हम लोग जल्दी से जल्दी मूव कर रहे हैं जिससे कि रिस्टोरेशन हम लोग तेज कर सकें. पहली खेप जो राहत सामग्री की है वो आ चुकी है, उसकी अनलोडिंग पूरी हो गई है और अब दूसरी खेप भी हम लोग बगल के स्टेशन में इकट्ठा कर लिए हैं और जल्दी जल्दी हम लोग सारा मटेरियल यहाँ ले आएंगे और जरूरी टीम्स हमारी लगी हुई हैं. हमारी कोशिश है कि जल्दी से जल्दी इस स्थिति से निपटें और जल्दी जल्दी हम लोग ट्रैक को रिस्टोर कर सकें. પોરબંદરના ગોસાબારા વિસ્તારમાં 4 થી 5 જેટલા પરિવારોનું સ્થળાંતર, જિલ્લામાં શેલ્ટર હોમની વ્યવસ્થા ઊભી કરાઈ છે. રાજ્ય સરકારે એસડીઆરએફની એક ટીમ પોરબંદરને ફાળવી. પોલીસે સ્થાનિક માછીમારો પાસેથી બોટ એકત્રિત કરી છે. જરૂર પડે બોટ દ્વારા પણ ઘેડ વિસ્તારમાં રેસ્ક્યુ કરવામાં આવી શકે છે. ખાસ કરીને ભાદર, ઓજત, મીણસર આ બધી જ નદીઓનું પાણી છે એ ઘેડ વિસ્તારમાં આવતું હોય છે, જેથી કરીને આ વિસ્તારના મોટાભાગના ગામડાઓ છે એ હાલમાં કટ ઓફ થઈ ગયા છે. લગભગ 45 જેટલા રસ્તાઓ છે એ બંધ કરવા પડેલા છે અને આ તમામ રસ્તા ઉપર બેરિકેડિંગ મૂકી અને પોલીસ બંદોબસ્ત દ્વારા અવર જવર છે એ બંધ કરવામાં આવેલી છે. પોલીસના તમામ જે વાહનો છે એ હાલમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ પર એસઈઓસીથી સતત મોનિટરિંગ ચાલુ છે. વરસાદથી સૌરાષ્ટ્રના 57 ગામો અસરગ્રસ્ત થયા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દ્વારકામાં વરસાદ ખાબક્યો. સરદાર સરોવરમાં 54% વરસાદની આવક. રાજ્યમાં હાલ 11 ડેમો એલર્ટ પર આવ્યા છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી 45 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાંથી 400 અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા. અત્યાર સુધીમાં 42 લોકોના વરસાદી આફતથી મૃત્યુ નોંધાયા. સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. એસઈઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી, મુખ્ય સચિવ શ્રી, અધિક મુખ્ય સચિવ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ બધા લોકો કન્ટિન્યુઅસ વોચ રાખે છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે લોકો તમામ જિલ્લા સાથે અને જેટલા પણ લાઇન ડિપાર્ટમેન્ટ છે લાઇન ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટ થઈને જેટલું શક્ય બને તેટલું રેસ્ક્યુ કરીએ છીએ અને લોકોને રાહત અને રાહત સામગ્રી અથવા જો કંઈ અગર રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો એ બધું કરી શકાય, એ બધું આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ. કચ્છમાં 3 યુવાને મોતના મુખમાંથી બચાવ્યા. કચ્છનો પ્રખ્યાત પાલરધુનો ધોધ જેના પર ફરવા માટે આ યુવાનો ગયા હતા. ધોધના વહેણમાં પાણીના વહેણ વધી જતા યુવકો ફસાયા. લાંબા સમય સુધી યુવાનો ઝાડના સહારે જ અટકી ગયા. 3 કલાક સુધી ગળાડૂબ પાણીમાં યુવાનો હતા ફસાયેલા. સ્થાનિક લોકો અને નખત્રાણા પોલીસે તેમનું રેસ્ક્યુ કર્યું. ભારે જહેમત બાદ 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા. તો ચોમાસાની ઋતુમાં, ચોમાસાની સિઝનમાં જે લોકોને ફરવાનો શોખ હોય, ધોધ નજીક જવાનો શોખ હોય, તેમની માટે લાલબત્તી સમાન આ કિસ્સો છે. આ 2 યુવાનો જે અચાનક જ ધોધના પાણીમાં ફસાઈ ગયા અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કચ્છનો પ્રખ્યાત પાલરધુનો ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ભારે વરસાદ બાદ ધોધમાં ભારે પાણી વહી નીકળ્યા હતા. ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિરની પાસે આવેલ છે આ ધોધ. ધોધના ઉપરવાસ વિસ્તારમાં આજે ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ આ સ્થિતિ સર્જાઈ. કચ્છ કડિયાદરોમાં ધોધના દ્રશ્યો સામે આવ્યા. સારા વરસાદને લઈને ધોધમાંથી પાણી વહેતું જોવા મળ્યું. કડિયાદરો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે વરસાદમાં અહીં લોકો આવતા હોય છે. ભુજથી 30 કિલોમીટરના અંતરે આ ધોધ આવેલો છે.
બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.